8-9 દિવસ અમે નહોતા, કેવું લાગતું હતું તમને? અહીંયા તો હોરવતું નહીં હોય ને. આપણે આનો એક મસ્ત મજાનો વિડીયો અને રીલ બનાવવાની છે. આપણે પહોંચી ગયા હતા ભાઈ શાહગા ડેકોરે. પાછા ભૈયા હેલ્ધી હેલ્ધી ખાવાનું ને મજા મજા કરતી રહેવાની. એટલે ભાઈ રી થોડી હોય આવી ગૌઢી રી ન હોય ભાઈ. ડારાથી છે ને અમારે રામભાઈ બહુ બીવે. ભૂતી બાવો જોજો, બે મોટા મોટા દાંત વાળો. નથી ક્યાંયથી બહાર કે નથી ક્યાંયથી અંદર, કમ્પ્લીટલી ભાઈ ફિટો ફિટ બેસી ગયું છે આપણા બેડમાં. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આઈડ. આજનો બ્લોગ ભાઈ આપણે કરી રહ્યા છીએ સવારે 11 વાગે સ્ટાર્ટ. નાઈ ધોઈને એકદમ મસ્ત મજાનો રેડી થઈ ગયો છું. અને ગાઈઝ યસ, આપણે ગામડેથી આવી ગયા હતા પરમ દિવસ સાંજે. કાલનો દિવસ આખો દિવસ રેસ્ટ કર્યો. રેસ્ટ કર્યા બાદ હું ગયો તો ભાઈ હેર કટ કરાવવા માટે. અને ભાઈ ગઈકાલે આપણે વ્લોગ નહોતો શૂટ કર્યો, કારણ કે આપણી પાસે ઓલરેડી ગામડાના 3-4 વ્લોગ પેન્ડિંગ પડ્યા છે. 3-4 નહીં પણ વધારે પડ્યા છે. તો મેં કીધું કે ભાઈ એ જ એડિટ કરીને મસ્ત મજાના અપલોડ કર્યા કરીશ. તો ચાલો ગાઈઝ, મસ્ત મજાનો રેડી થઈ ગયો છું. મસ્ત મજાનો ડી પણ ઉગી ગયો છે. તો સૌથી પહેલા તો બધાને જય દ્વારકાધીશ અને ગુડ મોર્નિંગ. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? એમને 8-9 દિવસ અમે નહોતા, કેવું લાગતું હતું તમને? યસ, ગોઠે નહીં બા ને ભાઈ, સાચી વાત છે. અમારે રામભાઈ ભાઈ પાછળ આવી ગયા છે નાઈ ધોઈને, કપડાં બપડા પહેર્યા વગરના. જોવો એટલે ભાઈ રામભાઈને કપડાં પહેરલે છે ને પછી આપણે લઈશું. બાકી શોભા એને રેડી કરતી હતી નવડાવી ધોવડાવીને. રામ તરત ભાગીને આવી ગયો મારી પાસે. તો શોભા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? રેડી. અહીંયા તો હોરવતું નહીં હોય ને. હોરવેજ ને, અમાર તો કામમાં દિવસ હોય છે. અમુક નો એમ થાય કે અહીંયા વધી ગયું કામ. ન્યા ક્યાંય બીજે તો કામ જ કરવું છે ને યાર. ત્યાં ઓછું હોય. ન્યા ઓછું હોય. જો ભાઈ આવું બધું છે. અમારા મમ્મી હોતા આવી ગયા છે. મમ્મી શું લઈ આવી? ચોખા બોખા ને બધું લઈ આવી મમ્મી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેવું લાગી રહ્યું છે તમને ગામડેથી આવીને? ગમી રહ્યું છે? ગમી જાય ને, આપણું ઘર છે. યસ યસ, તો વાંધો નહીં. હું નહીં આવી, સારું હાલો. કિચનમાં ખાલી કુકર ચડી ગયું છે. તો મમ્મીને પૂછી લઈએ, મમ્મી શાનો પ્લાન છે આજ બપોરનો? દાળ ભાત કરી નાખું. કોઈ વાંધો નહીં. સાથે રોટલી બોટલી? રોટલી દાળ એમ તો શેનું શાક? સેવ ટમેટા. સેવ ટમેટાનું. મારા માટે ભાઈ મસ્ત ટમેટાનું શાક અલગથી નીકળશે. હા દીકો ભાઈ, ચાલો રામભાઈની સાથે થોડી વાર રમી લઉં. રામભાઈ વસ્ત્ર ધારણ નથી કર્યા એટલે નહીં લઉં બ્લોગમાં. ઘડીક એને તેડું, મસ્ત મજાનો રમાડું અને પછી ભાઈ મસ્ત કપડાં પહેરાવી દઈએ અને પછી આપણે રામભાઈને મળી લઈએ. ભાઈ આજે છે ને સિરિયસલી ગજબની ભૂખ લાગે છે. આઈ ડોન્ટ નો ભાઈ. શોભા ભાઈ ફટાફટ હવે રોટલીઓ ગળે ને એટલી વાર છે. ખાલી રોટલી જ બાકી છે, બાકી બધું બની ગયું છે નહીં શોભા? બધું બની ગયું છે, પણ રોટલી બનાવવી. યસ, રોટલી બને ત્યારે થાય ને. તો ચાલો ફટાફટ શોભા રોટલી બનાવી નાખે. પછી અમે બેસી જઈએ જમવા માટે. રામને લઈને ગયા છે મમ્મી નીચે રમવા માટે. આઈ ડોન્ટ નો કંઈક લેવા ગયા છે કે રમવા ગયા છે એ મને નથી ખબર. એકવાર આપણે બાલ્કનીમાંથી જોઈ લઈએ કે આજે અહીંયા ક્યાંય રમે છે કે નહીં. તો ગાઈઝ યસ, બાલ્કનીમાંથી તો ભાઈ દેખાતા નથી રામભાઈ. એટલે ભાઈ ક્યાંક ગયા હશે, દુકાને ક્યાંક લેવા ગયા હશે અથવા તો ફઈને ત્યાં ગયા હશે. અમારા બધાની ડીશ રેડી થાય કે ના થાય, પણ સૌથી પહેલાં કાનાજીની તો ડીશ રેડી થઈ જ જાય. ઘરે બન્યું હતું સેવ ટમેટાનું શાક, એટલે આપણા માટે મસ્ત ભાઈ ટમેટાનું શાક અલગથી નીકળી જ ગયું હતું. સાથે ગરમા ગરમ રોટલી, પાપડ, કાંદા અને મસ્ત જગદીશ દાદાના ઘરે જે આંબો છે એ આંબાની મસ્ત નાની નાની કેરીઓને ચુદારી નાખી છે. મતલબ કે આને શું કહેવાય બા? ખાખઠી કરી નાખી છે. તો ચાલો ફટાફટ હવે આવી રીતનું બધું રેડી થઈ ગયું છે, આપણી સમક્ષ હાજર થઈ ગયું છે. ત્યાં આપણે આપણું લંચ કમ્પ્લીટ કરી લઈએ. અત્યારે બેસી ગયા છે અમારે રામભાઈ લંચ કરવા માટે. રામભાઈ હવે છે ને ભાઈ શાક ને દાળ ભાત ને બધું તીખું તીખું ખાવા માંડ્યો છે. જો શું કરે ડૉક્ટર. મમ્મી અત્યારે ખવડાવી રહી છે, મમ્મીને જમવાનું બાકી છે. શોભાએ અને બાએ પણ જમી લીધું છે. શોભા જતી રહી છે ભાઈ ધાબા ઉપર, હોડ કરાવી રહ્યો છે. શોભા જતી રહી છે ધાબા ઉપર કપડાં લેવા માટે. બપોર પછીના વાગી ગયા છે ભાઈ 1:30 અને ભાઈ હા ચડી ગયો છે, કારણ કે ભાઈ આપણે એક કોલેબ્રેશન આવ્યું છે ફ્લો મેટ્રસ તરફથી અને કમ્પ્લીટલી આપણા બેડ સાઇઝની જ છે. આપણે આનો એક મસ્ત મજાનો વિડીયો અને રીલ બનાવવાની છે, એટલા માટે એમણે મોકલી છે. અને ભાઈ કહેવાય ને કે ગાદીની રીલ છે ને આપણે ભાઈ બાર્ટરમાં લીધી હતી કે એ લોકો ગાદી આપણને આપશે, પૈસા નહીં. તો ભાઈ આવી રીતના કંઈક મસ્ત મજાની ગાદી આવી ગઈ છે. તો હવે આનું આખું અનબોક્સિંગ કરીશું અને ભાઈ તમને પણ બતાવીશું કે અંદરથી કેવી ગાદી નીકળે છે. યસ, ફાઇનલી શોભાના હાથેથી અનબોક્સિંગ કર્યું છે. અનબોક્સિંગ તો કરી નાખ્યું છે અમે, પણ ભાઈ શોભાની છે ને હાઇટ પ્રમાણે શોભા કહે છે કે આ ગાદી ભાઈ નહીં થશે બેડને. કેમ શોભા? પણ પછી પાછળથી એમ બોલી કે ભાઈ ખોલીએ ને પછી મોટી થતી હોય. હવે આઈ ડોન્ટ નો કઈ રીતનું હોય ભાઈ, એનો પ્રોપર વિડીયો આવી જશે ચાકા જામ જેવો, ત્યારે જ તમને ખબર પડશે. ત્યારે જ અમે તમને દેખાડીશું કે ગાદી કેવી છે.
બાકી ભાઈ ગાડી આમ જોવામાં તો ખોલીને જોઈને એટલે મસ્ત લાગે છે. બાકી ભાઈ વાપરીશું ને પછી વધારે અનુભવ આવશે અમને. બપોર પછીના વાગી ગયા છે અત્યારે 2:30 અને હું ઘરેથી નીકળી ગયો છું. ભાઈ સૌથી પહેલાં તો હું જઈશ ગાડી ધોવડાવવા માટે, કારણ કે આપણે ગામડેથી આવ્યા ને ભાઈ સિરિયસલી ગાડી બહુ જ ગંદી ભરી છે. આપણે ત્યાં 2 થી 3 વાર ધોઈ હતી, પણ એ ભાઈ ધોઈ ના ધોઈ પ્રમાણની હોય, આટલી બધી ક્લીન ન કરી હોય કે અહીંયા જે સર્વિસ સ્ટેશનવાળા કરીએ કે ને એટલી. તો અત્યારે હું નીકળી ગયો છું ને સાથે સાથે ભાઈ કપડાં પણ મેં લઈ લીધા હતા ઇસ્ત્રીમાં દેવા માટે. પહોંચી ગયા છીએ મહારાણા પ્રતાપ ચોક અને ગાડીની એકવાર હાલત દેખાડું તો ભાઈ જોવો છો, નીચે નકરું કચરું છે. સીટમાં હોતે ને એવું જ છે, એટલા માટે ભાઈ છે ને સીટને ખંખેરીને સાફ કરાવવાની છે. ગાડીમાં ભાઈ એક ડસ્ટ ન રહેવી જોઈએ, એક તણખું ન રહેવું જોઈએ, એ રીતના સાફ કરાવવાની છે. સુરતમાં પણ ભાઈ ગજબનો તડકો પડી રહ્યો છે. બહારના તાપમાનની વાત કરીએ ને તો ભાઈ 32 સેલ્સિયસ તાપમાન થઈ રહ્યું છે, એટલે ભાઈ ઉકળતી ગરમી એમ જ લાગે છે ભાઈ કમ્પ્લીટલી ઉનાળો સ્ટાર્ટ થઈ ગયો છે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સર્વિસ સ્ટેશન. હવે ગાડીને મૂકે છે ભાઈ સરખી એવી, અને પછી અંદરથી એકદમ પહેલાં તો ક્લીન કરશે અને પછી બહારથી કરશે. ગાડી ભાઈ એકદમ મસ્ત મજાની ચમકવા માંડી છે. હવે ભાઈ અહીંયા બધા જ કામ ફિનિશ થઈ ગયા છે. આપણે જવું છે હવે શાહકાર ડેકોરમાં, કારણ કે ભાઈ ત્યાં છે ને આપણે નખાવા જે સીટ બેલ્ટની ઉપર જે આવે ને એ રે બીજા નખવી દેવા છે. કારણ કે ઓલું શું છે, જ્યારે ગાડીમાં બેસે ને નકરું ટૂ થયા કરે, તો એ 2 જગ્યાએ એક નખવી દઈએ ને એટલે ટૂ થતું બંધ થઈ જાય. પછી આપણે સીટ બેલ્ટ પહેરવો ન પહેરવો એ આપણા ઉપર રહે એમ. ગાડી વોશ કરીને ભાઈ નીકળી તો ગયા છીએ આપણે, પણ ભાઈ આ રોડે પાછી ગંદી થઈ જશે આઈ થિંક, કારણ કે ભાઈ આમાં વાળો રોડ છે ને આખો બને છે. એક સાઈડ ખોદેલો છે ને એક સાઈડ કમ્પ્લીટ બનેલો છે. જો ભાઈ અહીંયાથી તો સાવ ખોદેલો છે ભાઈ, ઉપરનું પડ આખું ઉછળી નાખ્યું છે ને આગળ ધૂળ ઉડે છે. જોવો છો તમે ભાઈ, ખબર હોત ને તો આ રોડેથી હાલત જ નહીં, આમ ફરીને જતો રહે. આપણે જવું છે એક્ઝેક્ટ સામે જ છે, ક્રોસ રોડની નીચે શાહકાર ડેકોરમાં. પણ હવે ભાઈ શું કરીએ, હલાઈ ગયું છે તો હલાઈ ગયું છે. આપણે પહોંચી ગયા હતા ભાઈ શાહકાર ડેકોરે, અને ભાઈ મસ્ત મજાની કંઈક વસ્તુ લીધી છે. શું લીધું છે બતાવું તો ભાઈ, મેં તમને સીટ બેલ્ટનું કીધું હતું એ તો આપણે લીધું જ છે. અને ભાઈ આ ગાડી સાફ કરવાનું અમને ગામડે ગયો હતો ને ત્યારે બહુ યાદ આવ્યું હતું, પણ ભાઈ અત્યારે આપણે લઈ લીધું છે. અને સાથે લીધા છે આને શું કહેવાય, ડોર ગાર્ડ, અને આને અહીંયા આવે ને હેન્ડલ બાઉલ. તો ભાઈ 4 વસ્તુ લઈ લીધી છે જે ભાઈ ગાડીની પ્રોટેક્શન માટે જરૂરી છે. તો ચાલો બધું લગાડાવી દઈએ અને પછી આપણે અહીંયાથી નીકળીએ. જે પણ કાંઈ વસ્તુઓ લેવાની હતી બધું જ આપણે લઈ લીધું છે અને બધું પરફેક્ટલી એકદમ ફિટ પણ કરાવી લીધું છે. સાફ કરવાનું તો આપણે મૂકી દીધું છે ડીકીમાં. અને અત્યારે હું નીકળી ગયો છું પાછો ઘરે જવા માટે. ઘરે જતાં ભાઈ કંઈક તો મને યાદ આવે છે, મતલબ કે કંઈક તો ભૂલાય છે કે જે વસ્તુ બાકી રહી જાય છે. શું રહી જાય છે ને આઈ ડોન્ટ નો, મને અત્યારે નથી યાદ આવતું, પણ જ્યારે યાદ આવશે ને ત્યારે હું તમને કહીશ ભાઈ. ઘરે પહોંચતા ધીમે જ ગાડી હાકીશ, જો એ ભૂલાઈ જશે ને તો પાછા લોચા થશે, પાછું આવવું પડશે આ સાઈડ. હું જે કામની વાત કરતો હતો ને ભાઈ, કામ મને યાદ આવી ગયું છે. કામમાં એવું હતું કે મારે જવાનો હતો એક મોબાઈલ જોવા માટે, Fold 5, પણ હવે ભાઈ એ ભાઈ ફોન નથી રિસીવ કરતા. થોડોક આગળ હાલો ધીમી ગાડી આવી ને એમાં યાદ આવી ગયું, નગર ભાઈ પછી ઘરે જઈને ફોન કરત ને પછી એને કીધું કે અહીંયા આવો ને બધું એવું થાત. જો કે એને ફોન નથી જોયો એટલે ડાયરેક્ટ હું ઘરે જ જતો રહીશ, પણ પછી જો એનો ફોન આવશે ને તો આપણે વાત કરી લઈશું ને પછી એવું હશે તો રાતના જોઈ આવીશું. બપોરે જ્યારે આપણે 2:30 વાગે નીકળ્યા હતા ત્યારે તાપમાન હતું 32 સેલ્સિયસ, અને ભાઈ અત્યારે જોજો થોડીક ઠંડક થઈ હોય ને એવું મને લાગી રહ્યું છે, કારણ કે અત્યારે 23 સેલ્સિયસ બતાવી રહ્યા છે એટલા માટે. અને ભાઈ યસ, આપણાથી હકાઈ ગઈ છે ગાડી BRTSમાં. આપણે ચાલવાનું હતું બહાર, કારણ કે ભાઈ આજે ટાયર પ્રેશરની સાઇન આવી છે ને, તો પાછળના ટાયરમાં ભાઈ હવા પૂરવી પડે એમ હતી. ટાયર પ્રેશરમાં જોવો છો 30ની હવા થઈ ગઈ છે એમાં, 30ની. બીજા બધામાં તો રેડી છે 35, 34. એક જ ટાયરમાં ભાઈ ઓછી થઈ ગઈ છે. તો હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે આવીશું ને ત્યારે પુરાવી લઈશું. સ્ટન્ટ મરાવતા વેરું લઈ જાય છે વાછડા ને તબેલે. ઘરે આવતા વેત જ ભાઈ મસ્ત મજાની મમ્મીએ બનાવી દીધી છે ચા. તો બાને આપી રહ્યા છે અત્યારે, મને આપી દીધી છે અને દાદાને પણ આપી દીધી છે. તો ચાલો ફટાફટ હવે આપણે બપોર પછીની ચા એન્જોય કરી લઈએ. મમ્મીએ તો ચા પાણી પીવડાવી દીધા છે, પણ આપણી ધર્મપત્નીએ આપણને ભાઈ ખવડાવવા માટે મસ્ત ઇંતજામ કરીને રાખ્યો છે. ઇંતજામમાં છે ભાઈ મસ્ત ગરમા ગરમ 2 રોટલી, લિમિટેડ એડિશન છે. કેમ આજે? હા યસ, ખાવાની. વાય લિમિટેડ? એટલે બપોર 3 ખાવ તો ત્યારે તો 2 હોવી જ જોઈએ ને. યસ, માણસોને કેમ કે બપોર 3 ખાવ તો અત્યારે 3 ખાવ નહીં, પણ કાંઈ વાંધો નહીં ભાઈ, 2 તો 2 કામ ચાલી જશે. સાથે ખાઈશું આપણે ભાઈ મસ્ત સિંગ, એ પણ મસાલાવાળી. બાલાજીની જે આવે ને કાલે લેતો હતો 5 પેકેટ, 3 તો દાબી ગયો, 2 જ લીધા. હાલો ફટાફટ બેસી જાઉં, મસ્ત મજાનો નાસ્તો કરી લઉં. રોટલી સાથે ભાઈ મસ્ત મજાનું માખણ. રામભાઈ ઉઠી ગયા અને બા અમારે જોઈ રહ્યા છીએ ભાઈ ગામડાનો બ્લોગ. કોણ ખીજાય? કોણ? પપ્પા. ઓય
ફોનમાં નો આવે જે આમાં છે જો આમાં બતાવો બે જાય હેઠો બે જાવ દેખાડો પાછા આપણા રથને માર્યો છે સેલ અને અમે નીકળી ગયા છીએ ભાઈ ફ્રૂટ્સ લેવા જવા માટે અને સાથે સાથે શોભાનું નાનું એવું ચેકઅપ પણ છે શેના બારેમાં ચેકઅપ છે એ અમે તમને નહીં કહીશું બરોબર ને શોભા યસ જોઈએ ભાઈ સરપ્રાઈઝ હે કે 8 થી 10 દિવસ પછી ભાઈ હું ચડ્યો છું આયરો આ બ્રિજ પહેલાં તો આપણે મુક્તિધામમાં હાલતા ને ચાલતા વયા જતા હતા સડી જતા હતા બ્રિજ પણ આને ચડ્યા નથી અને 8 થી 10 દી થઈ ગયા તો શોભા તમને કેવું લાગી રહ્યું છે તમારા પપ્પાના ઘર સાઈડ જઈએ છીએ તો કેવું લાગે આ બાજુથી ઘર બાજુથી વયા જાવી તો કેવું લાગે સાચી વાત છે આપણે ઘરે ન જવાનું રોઈશ નહીં તું રોઈશ નહીં મને પણ આ સોડા આવી જશે તમને તો ખોટા આવે કે આ લઈ જાય પડે ઠીક લ્યો કરી નાખ્યું ને બાકી ભાઈ રામભાઈની મોસ્ટ ફેવરેટ એવી બે ટાંકીઓ દેખાઈ ગઈ છે सीतानगर का जोरदार वाला ट्राफिक અહીંયા ભાઈ ગાડી બસ 10-20 જ ચાલશે તમે ભગાવી જ નહીં શકો કારણ કે આવી રીતના કોકનું કોક આડો આવી જાય આવી રીતના આગળ કોકનું કોક વચ્ચે બ્રેક મારી દે જેમ કે રિક્ષાવાળા આ રિક્ષાવાળા જ કોક બ્રેક મારીએ છે તો જ બધું ઊભું હોય જવો છે ને બાકી આ રોડ ઉપર બધા લેસવાળા છે એટલે આવી રીતના છે ને ટેમ્પા તમને વેતે ચડી રહે માલ ઉતારતા કે માલ ચડાવતા શોભાનો એકદમ કમ્પ્લીટલી ચેકઅપ કરીને ભાઈ અમે નીકળી ગયા છીએ પાછા ઘર સાઈડ જવા માટે ઘરે જતા ભાઈ ફ્રૂટ્સ લેતા જવાના છે એ ભૂલાઈ ન જાય તો શોભા જણાવો શું ફ્રૂટ્સ લઈશું આપણે આજે શું લઈશું સફરજન પછી બીજું હું મમ્મી કીધું મોસંબી બસ યસ એટલું જ લેવાનું છે ભાઈ શોભા તો કહી છે બે જ વસ્તુ પણ જોઈએ છે વધારે કાંઈ કહેશે તો લઈ લઈશું નકર ભાઈ સફરજન ને મોસંબી તો ફિક્સ છે આપણને બોરા દેખાઈ ગયા છે મોસંબીના ગાડીને આપણે કરી દઈએ અહીંયા જ મસ્ત મજાની પાર્ક અને શોભા જાય સફરજનની અને મોસંબીની ખરીદી કરતી આવે મોસંબી મને ન ભાવે મોસંબી તને નહીં ભાવે તો મારે આવું જોઈએ તો તું સફરજન લે હું મોસંબી લઉં હા એવું કરી તો બે હાર પાછા આવી એમ તો તું સમજદાર તો છે મોસંબીનો આખો બોરો લઈ લીધો છે તમારે સફરજન લેવાઈ ગયા તો વાંધો નહીં ભાઈ ચાલો આને મૂકી દઈએ ગાડીમાં અમારા ગામમાં સફરજનની વાત કરીએ તો ભાઈ સફરજનનો ભાવ પહોંચ્યો છે આસમાને મતલબ કે 220 રૂપિયાના કિલો બરોબર ને જોવા સોનાની સાથે યસ સોનાની સાથે સફરજન ચાલી રહ્યા છે ભાઈ 220 રૂપિયા અને ભાઈ મોસંબીની વાત કરીએ તો એ ચાંદીની સાથે ચાલી રહ્યું છે 450ના 10 કિલો હેલ્ધી ખાવાનું ને મજા કરતી રહેવાની મારા રામભાઈને ભાઈ જ્યુસ પરાણે પીવડાવીએ અમે મોસંબીનું જેથી કરીને ભાઈ તંદુરસ્ત રહે અમારે રામભાઈ મમ્મી આવી ગયા છે રામભાઈને લઈને ગાર્ડનમાં રમાડવા માટે જો આવ્યું અમારું ઝીણું એવું ઘેરે નતો આવું તારે રમતો તો આમ બંધ કરી દો હા હાલો બાન ટાટા કહી દો હાલો ટાટા તો હવે અમારું ઝીણકું એવું અમારું ગોલ મટોલ રમકડું અમને મળી ગયું ગાર્ડનમાં તો હવે એને લઈને અમે જઈએ ઘરે ગામડાથી આવ્યા પછી મમ્મી પહેલી વાર શાકભાજી માર્કેટમાં ગઈ હતી ને આટલું બધું કંઈક શાકભાજી લઈને આવી છે જો હજી તો ભાઈ ગામડાના ટમેટા બમેટા બધું તો હજુ વાર પડ્યા છે કેમ મમ્મી યસ સંભારો કરી નાખશો એટલે ભાઈ આપણે તો ચાકા જામ જેવી મોજ આવી જાય લેંગ્યું હવે તો ફાડતા શીખે કે નહીં છોકરા યસ તો તું મરચાને કઈ કો કટ કરેલી હે આખા આપણે નાખીને તો તમારું મોઢું જો કામ વધાર્યું મમ્મીએ જો વધાર્યું નથી બેટા જોયું ને એ મમ્મી આ મરસી ના હતન કરવાનું છે મરસી નથી ઈ મરચી નથી ભાઈ શિમલા મરચા જ છે તમારા આગળિયામાં આવા શિમલા મરચાં હા અમારા આગળિયામાં આવા શિમલા મરચા થાય હો ભાઈ ઠીક આ તો ભાઈ ઘરની ખેતીના હે બધા મરચા ભાઈ તો એને ચીરિયા કરીને આગળ નાખશે તળશે સોરી તળવાના હોય ને યસ નાખવાનું કચરામાં નાખી થાય અને રામભાઈ મારા પગ સાથે ખાઈ છે વળ ખાઈ લીધા વળ હો ભાઈ આવો હું કમાડું કાઢવાનો હાલો દરવાજો ખોલું ખોલું તો આયા જ ઉભા ગાડી લઈને જ આવ્યા ઓલી કાળી ગાડી જાય ખવડાવે તો કોઈ દી નહીં કે કાચ ભાંગી જા રી ચડી અરે તો કાચ ને મળમાં હાલો હું જાઉં ઉગાડો હા લાવો 2 લીટર
દબા એટલે આગળ આવે હાલ. ઉતરવા જો હવે. હા લાવો મને આપો. પછી બાને દઈ આવજો હો. લાવો મને પૈસા કેટલા આપવાના? 4 રૂપિયા. દાદાને આપી દો દૂધી બીજું. ભાઈ મેં તો પૈસા રોકડા જો દાદા આપે પૈસા. પૈસા આપો. દાદા પાસે લઈ લ્યો પૈસા. નવા નવા બે આપે. કેટલા આપવાના તમને? લાવો પૈસા, દૂધ આપો, દૂધ આપો પેલા દાદાને. દૂધ આપો. હાલો મેં પૈસા કીધા, મેં કીધું હવે પૈસા રામભાઈ દેવાય નહીં દૂધ. પૈસા જોતા કે દાદાને કે આપો પૈસા આપો કે. જના દાદાનું લે કાર્ડ લેતા હોય ને લખી દઈએ અમે. દૂધ પાછું લાવો કે. હા તા. દૂધ પાછું લઈ લે, પૈસા રહેવા દે. આલ્યો તમારું દૂધ, લઈ લ્યો પાછું દૂધ. આલ્યો તમારું દૂધ નાખી દો. અમારે દૂધ. ઘા ગીર્યું. પૈસા જોતા છે? લાવો મને આપી દો દૂધ, લાવો મને આપો. પપ્પા આપશે. પણ એમ થોડું હોય કે ધીમે હોય, રી કરીને ન હોય. એટલે ભાઈ રી થોડી હોય આવી ગૌઢી રી ન હોય. જો વાગ્યું ને, જો જો તૂટી ગયો. જો તૂટી ગયું. લ્યો એ હવે લ્યો તૂટી એ ગયું. બંગડી જો તૂટી ગઈ. ભોળા દાદા લાવ્યા. યે મારા બાપા. હસુ દાદા લાવ્યા એ તૂટી ગયું. લ્યો લાય હરખું કરી દો. યે પપ્પાને લાગી જાય. તોડી નાખ્યું. લ્યો રામે જો બા હસુ દાદા લાવ્યા હતા ને બંગડી તોડ નાખી રામે. ખુલી ગઈ. હા ઠીક. હવે સુદાદાને કહી દે. હા યા ચીચી. દાદા હમી કરી દીધી કે દાદા તો હમી જ કરી દે. બસ એમ લાઈટ કે એમ ન કરાય, લાઈટ કરાય. જો સાહેબની ગાડી આવી. ઈ ભાંગી ગાહે. નહીં ભાંગે ઈ ગમે એટલું મોવડ છે તો. એ હવે વાહે હાલી આવે. થોડી છેટી રહી છે હવે. મોટી જબર હાલી આવે. પુલામાંથી આવે, પુલામાંથી આવે છે. રામને પુલામાંથી તો આવે છે. આવી ગઈ છે. થોડી છેટી રહી હવે. એ બુલેટ ને હાથે લાગી. બુલેટ ને બે લાગી. જમવાનું થઈ ગયું છે એકદમ કમ્પ્લીટલી રેડી. મસ્ત માખણ અને ભાખરી લઈ લીધી છે આપણે. દાદાએ મસ્ત શેનું શાક કર્યું હતું મમ્મી? ભીંડાનું શાક અને રોટલા લઈ લીધા છે. તો ચાલો ફટાફટ આવી રીતના કંઈક મસ્ત ડિનર કમ્પ્લીટ થઈ ગયું છે. મમ્મીએ પીરસી દીધું છે ત્યાં આપણે ફટાફટ ડિનર કમ્પ્લીટ કરી લઈએ. અમારે છોકરું એકલો જોતું હતું ફોન, કારણ કે શોભા વહી ગઈ છે જમવા માટે. તો રામભાઈ મને દેખાડશો તમે ફોન તમારી હારે? હું જોઉં તારી હારે ફોન. જેસીબી ભાઈ જેસીબી. હાલો રામભાઈ હારે ઘડીક બેસીએ ને ભાઈ મસ્ત જેસીબી એન્જોય કરીએ. હાલો બધાય આ બાજુ રાસ લેવા. હાલો આ બાજુથી લેવાય. અહીંથી મસ્ત ડીજે માં. હાલો ડીજે વાગો. જો ડીજે વાગે. લ્યો રાસ લ્યો. ડિસ્કો કરો. ડીજે વાગે લ્યો. હાલો સોફા રાસ લેવા. ડીજે વાગે. રાસ લ્યો. ડીજે વાગે. રાસો આવે. પડી ગયું. ડીજે ભટકાઈ ગયું. હવે ડિસ્કો કર્યો. લાંબા રાસ લેવા મેડો. આમ ડિસ્કો કરો. ડિસ્કો કરો. કેવો ડિસ્કો કરે જો. ડીજે વાલા બાબુ કેવા ડિસ્કા કરે જો. આમ આમ કરે. હે? કેમ કેમ મમ્મા મારશો? લે મારું. ગાંડો છોકરો છે આ રામ, ગાંડો છે એટલે જ મમ્મીને મારે. જીવડો મારી નાખ્યો ને ગાડીએ માર્યો રામે થોડો. ભાઈ, જીવડો દેખાય કાળું કાળું ટપકું એ રામભાઈ મારી નાખ્યો એને. બોલો ગાડીએ માર્યો છે રામે. દેહમાં મકોડો કવડી ગયો તો મકોડાથી બીતો કોઈ જીવડા નતા મારા દેહમાં. નહીં સુરત આવીને પાછું શરૂ થઈ ગયું છે. શું ડોળા કાઢ તું ડોળા કાઢ. એને ડોળા કાઢતા નતા આવડતા. કાઢ તો ડોળા ભાઈ એને હામું. હું કાઢું તારી હામો આમ જો. ઓય રામ નહીં તારી હામો. ઓય તું પપ્પા હામું કાઢ. તું પપ્પા હામું ડોળા કાઢ. હા બોલ. તું બુલેટ હામું ડોળા કાઢ. બુલેટ આમું કાઢું. આમ જો બુલેટ આમું કાઢું. ઓય તું પપ્પા હામું બુલેટ હામું ડોળા કાઢ. અલે માલો દીકો ભાઈ ડારાથી છે ને અમારે રામભાઈ બહુ બીવે. મતલબ કે કોઈ પણ ડારો દે ને બીજા કરો આમ હાવ નિમાણો થઈ જાય એમ. એટલે ભાઈ પછી ઓછો ડારો કરી નાખ્યો છે અમે. નકર ભાઈ ડારા સિવાય તો હારે એમ નથી પાછો. એવું કામકાજ છે એટલે થોડોક ડારો તો રાખવો પડે.
પણ પછી અમે ભોળા દાદાનું નામ લઈ લઈએ ને એટલે રામભાઈની ભાઈ બધી હવા હોય ને બધી ઉતરી જાય. તું ક્યાં ખોવાઈ ગયો છો રામ? કોના વિચારમાં ખોવાઈ ગયો ભાઈ? તું રાખો એ જ. પણ એની નજર ક્યાંક આમ એક જગ્યાએ ટકી ગઈ છે તો. ઈ કંઈક મોબાઈલમાં બધું ફિટ કરે. હા હે હું કે બુલેટે બેઠો તું? જીવલો બોલ કે બોલ. જીવડા બોલ. પછી તો પગ દુખે જ ને. એ બટા આ ઝરી કે ઠાકે નહીં. ક્યાંથી થાકે? ક્યાંથી ઠાકે એટલે કે સોફા પર નથી બેસતો. હા પણ એમ ક્યાંથી થાકે એમ કાંઈ બીજી ઉપાધિ થોડી ખાલી ઠેકડા માર્યા સિવાય. ખાલી તમે ઉપાધિ કર્યા વગર ઠેકડા મારો તો 1 કલાક ખબર પડે. એમાં દૂધ આમાં તો દૂધ આવે છે આ દૂધનો બંગલો. અમારા ઘરે આવી ગયો છે ભાઈ ભૂતી બાવો. જોજો બે મોટા મોટા દાંત વાળો બીવડાય બધાયને. હાઉ મમરા અંદર વ્યા જા. ભૂતી બાવાના મમલા અંદર વયા ગયા. મોટા મોટા દાંત વાળો ભૂતી બાવો આવ્યો અમારી ઘરે. અત્યારે વાગી ગયા છે રાતના 11:15. મસ્ત મજાનું ભાઈ આપણે જે આજે ફ્લો મેટ્રેસ મંગાવ્યું હતું ને એ મેટ્રેસની અમે રીલ શૂટ કરતા હતા. મસ્ત મજાનું મેટ્રેસ અહીંયા પાથરી દીધું છે. ગાડલું આખે આખું પાથરી દીધું છે અને આપણે જે એઝ ઇટ ઇઝ સાઇઝ કીધી હતી ને એ જ એઝ ઇટ ઇઝ સાઇઝનું આવ્યું છે. નથી ક્યાંયથી બહાર કે નથી ક્યાંયથી અંદર. કમ્પ્લીટલી ભાઈ ફિટો ફિટ બેસી ગયું છે આપણા બેડમાં. શોભા અત્યારે રામભાઈનું ઘોડિયું રેડી કરે છે કારણ કે એને સુડાવો છે. અને ભાઈ શું મેટ્રેસ છે. બધાને બેસાડીને ભાઈ બધી રીતે ટ્રાય કરાવી. રામભાઈને ઠેકડા હોતને મરાવ્યા. આપણો શોર્ટ પણ આવી જશે અને ભાઈ ઇન્સ્ટામાં રીલ પણ આવી જશે. ત્યાં જઈને પણ તમે એકવાર ચેકઆઉટ કરી લેજો ભાઈ. મસ્ત મજાની બેડશીટ છે. જો કોઈને ભાઈ કમરનો દુખાવો અથવા તો ભાઈ સરખી નીંદર ન થતી હોય ને તો જરૂરથી એકવાર મંગાવી લેજો. આની ભાઈ ખાલી સ્ટાર્ટિંગ પ્રાઇસ છે 4500 રૂપિયા. ગજબની બેડશીટ છે ગજબની. એમ મજા આવી ગઈ સુઈને ભાઈ. સાથે સાથે પીલો વીલો તમારે જે કંઈ પણ કાંઈ મંગાવવો છે નીચે ભાઈ હું ડિસ્ક્રિપ્શનમાં એની આપી દઈશ વેબસાઇટની લિંક. અને સાથે સાથે બોલી પણ દઉં flomattress.com પરથી મંગાવી શકાય છે ભાઈ. તમે એકવાર ચેકઆઉટ મારજો મજા આવી જશે. અને ભાઈ એવું હોય તો એકવાર ટ્રાય પણ કરજો. આમાં ભાઈ 100 દિવસની તો રિટર્ન પોલિસી છે. તમે એક્સચેન્જ કાં તો રિટર્ન કરી શકો છો. અને ભાઈ જો તમને તો પણ ન ફાવે ને તો તમે ભાઈ 100% બધા પૈસા પણ પાછા લઈ શકો છો. અને ભાઈ 10 વર્ષની ગેરંટી તો પાકી એમ. તો ભાઈ ગજબની બેડશીટ છે. અમને તો ભાઈ સિરિયસલી બહુ જ ગમી હો ભાઈ. કાંઈ ન ઘટે. તમે પણ ભાઈ એકવાર ચેકઆઉટ કરીને જો લેવી હોય તો લઈ લેજો. નીચે પ્રોડક્ટમાં પણ નાખી દઈશ અને ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપી દઈશ. હવે ભાઈ આપણે છે ને આ ચાદર શોભા પાથરી રહી છે નવો. અને આ ચાદર છે ને અમે લાવ્યા હતા જૂના બેડ પ્રમાણે. હવે જૂના બેડ પ્રમાણે લાવ્યા હતા. જૂના બેડશીટને તો થઈ ગયો હતો પણ આઈ ડોન્ટ નો કે ભાઈ આ નવી બેડશીટને થશે કે નહીં. કારણ કે એ છે ને 5 ઇંચની હતી યા તો ફિર પછી 4 ઇંચની હતી બેડશીટની. આમ જે ઓલો આવે ને આ હીરો અને આ છે 6 ઇંચનું ભાઈ. એક કોઈ સાઈડથી નથી થતું. જોવો ભાઈ જોઈ લ્યો. ટૂંકો પડે ચાદર. શોભા ગલ્લો થઈ ગયો ગલ્લો તમારો. યસ ભાઈ આઈ ડોન્ટ નો હવે શું થાય. બાકી ભાઈ એનું કંઈક જુગાડ કરીશું. અત્યારે અમે રામને નાખીએ ઘોડિયામાં કારણ કે મમ્મી સાચવી રહી છે અહીંયા. ક્યારનું એને નીંદરમાં આવી ગયો છે પણ હવે કંઈકનું કંઈક બાનું કરીને મમ્મી સાચવે છે. તો ચાલો રામભાઈને નાખી દઈએ મસ્ત બેડમાં સોરી ઘોડિયામાં. અને સાથે સાથે આપણે પણ આજના વ્લોગને કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કંઈક આવો જ ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય. ફ્લો મેટ્રેસ તો મમ્મી કેવી લાગી તને નવી ગાદી? સારી. શોભા જરીક અહીંયા જો ફટાફટ. ફ્લો મેટ્રેસ તને કેવી લાગી? એકદમ